બધાય હું કલોલમાં એક બુદ્ધિસ્ટ તરીકે મારાથી જે થાય એ સેવાનું કામ કરું છું. મારો વિષય એ શિક્ષણ છે. એક શાળામાં પ્રિન્સિપાલ તરીકે છું. હવે આપણું મેઇન હથિયાર જે કહેવાય એ શિક્ષણ હતું. કલમથી બાબા સાહેબ જે ક્રાંતિ કરી એ આપણે કરવાની છે. અને બીજા બધા સમાજો જે હશે પણ આપણો જે ઉદ્ધાર થયો એ બાબા સાહેબના આપણે એમના સિદ્ધાંતને વળગી રહ્યા ત્યારે તો શિક્ષણ સિવાય આપણો અત્યારે પણ એના સિવાય પણ ઉદ્ધાર નથી. તો આપણે શિક્ષણની જાગૃતિનું જ કામ કરવું. હું અત્યારે સ્કૂલમાં છું પણ જ્યાં પણ જાઉં જે બી પ્રોગ્રામમાં જાઉં તો શિક્ષણને લગતી માહિતી જ્યાં ત્યાં પીરસું છું. તો આ સાહેબે જે કીધું ONGCની જે સહાય તો આવી રીતે જે સરકારની યોજનાઓ છે ને તો શિક્ષણમાં બાળકોને કેવી રીતે લાગી શકાય આગળ લાવી શકાય. તો આવી એમને જે એન્જિનિયરિંગ મેડિકલના સ્ટુડન્ટો હોય છે એમને જે સહાય આપે છે એ છે. પછી આ વિધવા સહાય છે. તો આવી બધી જાણકારી હું આપું છું. પછી બાળકોને શિષ્યવૃત્તિ હોય, પછી આગળ જે ટ્યુશન સહાય, નવી જે જાણકારી છે બધી બાળકોને આપું ને એમના શિક્ષણ અધૂરું વચ્ચેથી છોડે નહીં, પૂરેપૂરું શિક્ષણ મેળવે અને શિક્ષણથી જ આપણે પ્રગતિ કરી શકીએ. એટલે શિક્ષણ ઉપર આપણે વધારે ફોકસ કરવાનું અને સમાજમાં જ્યાં બી શિક્ષણમાં બાળક સારું હોય પણ એની પરિસ્થિતિ ના હોય તો આપણાથી કંઈ થાય એવું હોય તો મદદ કરીશું તો સારું. હમણાં જ એક વાત કરું. એક સરકારી સ્કૂલમાં મારું કામ હતું તો અહીંથી હું ગયો તો 7મા 8માના બાળકો અંદર કંઈક જય શ્રી રામ બોલતા હતા. મને નવાઈ લાગી. મેં કીધું આ કોઈકે આવો બધો પ્રચાર કરાવ્યો છે. હું દાદાજી આપણી પ્રવૃત્તિ ચાલુ રહે તો આ બધું ચાલુ રહેશે. હવે આપણે જાણીએ છીએ કે એક બહુ મોટું યાત્રાધામ આપણા દેશનું બનવા જઈ રહી છે. જેના આખો દિવસ આતુરતાથી રાહ જોવે છે અને જે આ લોકોનું 4700નું મોટું લક્ષ્ય છે. તો હવે આખા દેશમાંથી આપણે જાણીએ છીએ કે આખા દેશમાંથી ઈંટો ઉભરાઈ અને પછી એ મંદિરને ઊભું કર્યું. એ બધું આ તો બહુ લાંબો ટાઈમથી એ બધું ચાલે છે. હવે મંદિર ઊભું થઈ ગયું ત્યારે એમાં અંદર એમના ભગવાન બેસાડવાના છે. હવે ભગવાનને બેસાડ જો મંદિરની ઈંટો આપણે બધા માણસોએ આપી અને મંદિર તૈયાર કર્યું. બધું માણસોએ કર્યા. હવે મૂર્તિ પણ અંદર તૈયાર કરી. હવે એમાં ભગવાન કહેવાય, ભગવાન અંદર બેસાડ્યા. હવે એને પ્રાણ પૂરવાનું પણ કોણ કરશે? આ માણસો જ કરવાનું. હવે માણસે મૂર્તિમાં પ્રાણ પૂરશે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયો, ભગવાન જાગૃત થઈ ગયો. હવે આપણે એ જ માણસો બધા જે માગશે હે ભગવાન હે પ્રભુ શું આપણે ભગવાનથી ઉપર જઈને પ્રાણ પૂરીએ પછી આપણે કેમને માગીએ? આનાથી ડબ્બો કોણ? કેટલી બધી હવે એમનો જે કેસ હતો ને એ ભગવાનનો એ કેસ લડવા માટે તમને ખબર હશે કે સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના એના જજમેન્ટ ઉપર બધો આધાર હતો અને એટલું બધું થયા પછી એની પરમિશન મળી. તમને ખબર છે બાબરી વિવાદમાં કેટલું હતું. તો એ આપણા બાબા સાહેબના બંધારણ ઉપર બધું એનું આયોજન એના વગર એ પરમિશને મળી નથી. કેટલું વિવાદવાળી વસ્તુ હતી, વર્ષો સુધી ચાલી. તો આ બધી વસ્તુઓ આપણે જે વાત કરીએ અને ખરેખર આ બધી આપણને જાણકારી બધાને આપવી જોઈએ. અને આપણે શું છે બધું લઈ રહ્યા છીએ કે ભાઈ આ જે આમ કરે પણ આપણે દેવી દેવતાઓનો એમાંથી આપણે થોડું બહાર આવીશું અને સત્ય જાણશું કે ભૂત ભગવાનથી એવું કીધું છે. હું કહું છું એટલે સત્ય માનશો નહીં. શાસ્ત્રોમાં લખ્યું છે એટલે એને સત્ય માનશો નહીં. લોકો એનું બહુ વાહ કર્યા છે એટલે સત્ય માનશો નહીં. પણ તમારી વિવેક બુદ્ધિથી અને સમાજના હિતમાં હોય, બધાના હિતમાં હોય અને એ ઉપયોગી લાગે અને બધી રીતે એ આપણને સમાજને હિતકારી હોય તો જ એને સત્ય માનશો. આવું કોઈ કહે તો આવું આપણે એમને કીધા પછી આપણે માનવાનું છે. આ તો કે બધા આમ પકડી કે ભાઈ આપણે જાણીએ ને કે આ તો સત છે એટલે બધા દોડતા ત્યાં રહેશે. એટલે આ ભગવાન જાગૃત છે તો ત્યાં જશે. અને એવી રીતે કરી પોતાના પૈસા મોટા ભાગનો આપણે ધર્મ પાછળ એટલો બધો ખોટો પૈસો વેઠી નાખીએ. તો મહેરબાની કરીને આનો ઉપયોગ સારા કામો કરીશું. પછી એના સિવાયની વાત કરીએ તો આપણો સમાજ શિક્ષણ વ્યસન પાછળ પણ બહુ